ટકો ભાઈ ચરખા વાળા. હેલો હેલો. રઘા. હા બોલો તકાજી. અરે ભલા આદમી પેલા ચરખા આલી જો કે પછી જાને આલી જો છો ઉત્તરાયણ પટી જાય ને. આલી ગયા લોકાતા જો તો કે હા એમાં આવીને આલી જવું. અને બ્રો હા પૈસા રોકડા લેતા જો બા. હારું હારું ભાઈ નહીં રાખીએ તમારા પૈસા બાકી. સમકા દાડા ના બા 500 રૂપિયા કરેલા છે ખબર છે ને સરખા. એટલે ઉતરણ સુધી જ ગણજો પાછા પાછળના દાડા ના ગણતા. તમે 3 વાગતા તો જો આલી જો તો બરાબર છે પછી આજનો દારો આખો ગણા છે. ના ના એ લોકો જઈને આવું ને હા એટલે તરત પોકાડી દઉં સકરો લઈ. સમકા મારા યાર તો અમદાવાદ થી સરખા લાવ્યો છે ને એટલે મારા પોકાડવાના છે. મેં હજુ 4 વાગે ગાડી ભરવાની છે આ તો યાર. કશો વાંધો નહીં પોકાડી દો હો. જે વિશ્વાસ જ નહીં. અને ઉત્તરાયણ નો માહોલ કેવો હતો ઊણ? ઉતરણ નો માહોલ તો હતો ઠીકા ઠીક વડનગર માં નતો બરાબર? હતો ને યાર. હા એ હારેડો પોકારો હો. હા વેળો. હા અમાર સર કેવા પડે કે પછી મારા હમણાં તો કને આગળ હમણાં અમદાવાદ સરખા ના પોકારું ગાડી ભાઈ તો હાલ મારા હમણાં 2,000 રૂપિયા વધારે ભરવા પડે. કે તકા ભાઈ તમે શાન ના લઈ ગયા તા છે 20 તારીખના તમે સરખા લઈ ગયા તા કે આ તો ભાઈ અમે મારે વળી મળતર સારું ઊંડ રહેશે વળી પોર લાવ્યો તો તે પોર થોડું નુકસાન પડ્યું પણ ઊંડ તો મળતર રહ કેમ કે ઊંડ વડનગર માહોલ સારો હતો. અને તો 300 રૂપિયા જ કરેલા છે એટલે ચરખા મને 200 રૂપિયા હોય કણ મળી એટલે ગણ્યો પૈસા છેલ્લા થયા. વળી આ જ વેપાર કરવો છે. અને સરખા અમદાવાદ તો ઘણા મળે છે પા જેટલા જોવો એટલા. એક જણ પેલા તો આલી ગયા પલ્લીઓને તો આલી ગયા બે. થાકી જા નહીં. 100,000 વજન કેટલો 100 500 એમને લઈ જાઓ. એ લાવો આમ ફેરો ઓય મેં ચાલ છે ને. આવ મે લઈ. હાથ લાવ 16 થઈ ગયા. થાકી ગયા. વાહ તમે હું માતારો મારતા સરખો લઈ જાવ એટલે મારે જોવો પડે. તમે બગાડી ના આવો તમારે ગિરીશ બિરીશ કોણ કરાવવા તો બધું જોઈ લે તમે ફેવરીને સરા પાડી દીધા હોય. ના ના કમ્પ્લીટ છે ચરખો તો જોવો યાર જો લઈ જાઓ. ભાઈ મેઘવાળા તો બધા હિંમત કર કે ભાઈ કમ્પ્લીટ છે તકા ભાઈ. આ તો ભાઈ મારે તો આગળ અમદાવાદ જવાબ આલવું પડે ખબર છે. અત્યારે ભાઈ બધા બગાડીને લઈને આવું બેન્ડ કરીને આવું રીંગો બીંગો. અહીંયા વ્યવસ્થિત તો ફરજ નહીં કમ્પ્લીટ કયો. આ બાજુ પસરવાનો છે પૂછો ઊંચો રસોઈ બાજુ. ના ના યાર પછી તમે આ બાજુ રહીને જો આ બાજુ રહીને એ તો થયું ખબર હે સકરામોન યાર પેલા એને યાર પેલું ઊંચું થઈ ગયું હસબન્ડનું. હા પણ વ રાખવાની એરી પછી બરાદમી તમે મારા તો આગળ પોકાડવાના આવે જમા કરાવવાના આવે સરખા બધા. અરે આ પછી કેટલું થયું જોઈ લેજો બિલ. બે ભાગનો ધંધો કરે તો ઓહો ભાગમાં કર્યો છે. એ શું મળતર રી પછી જોવાની યાર આ વખત યાર પેલી ચાઇના દોરી યાર પેલી કર્યો અમારું એડવાન્સ કયો સામ તને યાર ચાઇના દોરી બધા લાયા ને તે અમારો તો ધંધો સરખો થયો નહીં આ લીધો. આ ચાઇના દોરી પાવ નીકળી શકે એટલે બધા તૈયાર ચાઇના દોરી લાવી દે છે એટલે આપણા ધંધામાં માળ હાર્યો પડે છે વધારતા. ઓય મ બકરો જ યાર વધારે નહીં થયો. બધા કોઈ ભાઈ ભલો ને બધા કહેતા કે ઉત્તરાયણનો માહોલ સારો છે ને વડનગરમાં. માહોલ હારો તો ભાઈ ચાઇના નો અમુક બધા ગ્રાહક જતો રહો કે યાર. મથુરજી વડનગર એક ચરખો લાલાજી બે અમરતુર ભાગમાં લઈ ગયેલા. શું ભાડો હિસાબ કરી દઉં. હરખો હિસાબ કરજો પાછા. અરે બરાબર કમ્પ્લીટ લેલું હોય મારે વધના લઈને શું કરવા કયો. 3 તારીખ 4 આનું મંદુ હતું ને તે થોડું સમજજો પાછો. હા હા સમજીને જ લે. 5,000 રૂપિયા ગોરમોર આપી દે. 5,000 છે આમ થોડું કોઈ હરખું થાય એવું આમ. અરે 500 ઓછા હાલો હેડો. બરોબર એટલે 18 લાંબા થાકી હતા ખાજી. ના 500 ઓછા હાલો. જો 450 4,000 ગણી જ લ્યો. બરોબર છે ને. બરોબર. અને બ્રો હા પોર પાપા માર પાસે આવજો પા લેવો સરખો. ના ના લઈ જાઓ. પોર તો ચેવી લેવા પાસે ના જો એ કપૂન બધા ખરા ને એ ભાડું વધારે હોય સરખાનું. બરોબર મારું વેચ બી ભાડું હોય. હું છો
કેટલા એક ગાડી ભરીને સરખા લાવ્યો તો બધા એક ઘેર નહીં પડી ગયો લ્યો. ઓર તો હું 4 પોટ લઈ જવા છે. હા લઈ જજો. હો હારે આવજો ને. હાલે હેડો. અને બ્રો હા લ્યો લ્યો 2 જણા ચા પાણી કરો બજારમાં લ્યો 100 રૂપિયા. હા તમારે જો કોઈ મોનસ નહીં હો તખાજી. મારા યાર જો મારા જો છોકરા બોકરા નહીં. હમ. અમે ડોસીમ 2 જણો હા એટલે અમારે બધું મારા લોટ પૈસા પડ્યા છે આ બેંકમાં જો. હાલે હેડો. મારે જે પોણી વાળવું છે એ હા જવું હો ને. હા તખાજી આવજો. એ હા લખી જાવ આના કમ્પ્લીટ હિસાબ તો કમ્પ્લીટ રાખવો પડે. શરૂ કર્યો ભાઈ. બાપા ને જાવરીને ઉતારજો. તખાજી આવો શાંતિ. રડ્યો ભાઈ બ્રેક મારો. બાપા હેઠો છો. આહા ડ્રાઈવર હમણાં તો આવો. ડ્રાઈવર ઉતરાજો. એ ભાગીને જાવરીને ઉતરાજો. બોલો બાપા જો એ જાવરી જોજો. કશું નહીં થાય તખાજી તો ટેન્શન લ્યો. મેલો ને કાન. બરે આ કેવજો. હા કેવડો એક મારા તો જોવું પડે. લે ડ્રાઈવર હેડો. બાબા કેટલું ભાડું થયું આપણું? 300 રૂપિયા. આટલા ના 300 રૂપિયા થાય નહીં યાર. માફનું કરો કે 200 નહીં છે તો નહીં થાય. હા અરે છોકરા સરા પાડી દીધા શું ખુવા રહ્યા. બાપા હેઠો બાબા. આસમ તને આટલું ડક મારા છે. શું થયું તખાજી કયો? આસમ ડક મારા છે આટલું બધું. ચોકન ડાગમાં જેવો હતો એવો ને એવો જ ચાલતો છે. આ તો જો હા કમ્પ્લીટ તો છે. પણ તમને બે બાજુ ગિરીશ નાખવાનું કીધું તો ગિરીશ 10 રૂપિયા ડબ્બી નાખતા જોરાઈ તમને. 70 રૂપિયાની ડબ્બી લાઈન નાખી છે આ મોય. બધું ગિરીશ છે. મારા ઘરનો ધંધો છે ચાલે. મારા આગળ તો અમદાવાદ પકડવાના સરખાઈ યાર. ખબર છે તમારા ઘરનું નહીં એ કમ્પ્લીટ છે ને તો જોઈ લે તરકું. હવે તો અમે બગડી તો અમે હોસ્ટેલ નાખીએ. એવું થોડું ઘણું તો એવું રહેવાનું તક. બલાટી મારે તો સારા બાલ ઉપર બીજું કોઈ નહીં યાર. કેટલું બિલ થયું આપણું? હા ખૂબ કોઈ વધારે ના પેલું એ કરી દેતા. વેદ બી જ લઉં છું કોઈનું આગુ પાછું લેતો નહીં મેં. ઓહ 3000 રૂપિયા થયા. હું તઈને જાય. હવે 7 તારીખના લઈ ગયા છો ને ઘણો તો ખરા દાડા. 2000 રૂપિયા થોય છે તો હું સમજીને કીધા એમ નહીં. પેલા ભાવ હું કર્યો કેજો 500 રૂપિયા દાડાના. હતા છે ભલા આદમી. હું યાર તમે તો માણસ છો હું છો? સમ યાર બધો ભાઈ 500 રૂપિયા લેખે તો. ના ના મને પેલો કહેતો તો 300 રૂપિયા અને તમે 500 રૂપિયા લઈને મંડી પડ્યા છો. ઓર આપણે સરખો લેવા આવવાનું નહીં. મેરી જો જે થયો કાયદેસર આલી દો. ઘણા મર્યું છે તમારાથી હારા ચરખા. અમે ઉતરણ ઉપર કમાણી કરી દીધી એટલે તખાભાઈ ગરમી કરવાની એમ ઓછા આલવાના પૈસા. અમે તો નહીં લાખ રૂપિયાનો બંગલો બાંધી દીધો. તાને સરખો ઉતરણ પર કમાણી કરીએ છીએ કે દોરી ની કમોણી તે 25-30 હજાર રૂપિયા તો કમાણી કરીએ છીએ. તે હું તમને આલ દેવાના બધા તો 3000 હાલતા ને જોરાવા છે. 3000 તે આલીએ વ્યાજબી છીએ. કરો. તારા બાપાને કહી લે વ્યવસ્થિત બોલી. મારા બાપા બહુ કમ્પ્લીટ કોઈ થાય થોડું વ્યાજબી કરો. તખાજી કોઈ નવાઈ નહીં કરી ચરખા આલીને પૈસા આલીને ચરખો લીધો છે. કોઈ મફત નહીં લીધો. લાવજો ભાઈ 2000 રૂપિયા લાવજો યાર. તે બખાડું ખાઈ ગયો હતી મારે ઘેર બબાલ કરાવજો. એટલે ધંધો લઈને બેહ્યા છો. બધા પોટ લેવાના હતા સરખો બરખો પોટ નહીં મળે. લ્યો 1500 2000 રૂપિયા કરી આલો પર આદમી યાર. લઈ લો તખબા. મને તો ના પોહાયા તો યાર. તો તાર મને નહીં પોહાતું. વાત કરો છો તે લ્યો. 2 રૂપિયા લાવ વધાર. મારે હવે ધંધો પોથી કરવો જ નહીં. આપણી રક્ષરો કરવાની યાર. બોલી કરીને ચાલવાનું મારા હું વાપરવા લો હે થઈ ગયા પાછું લેવાનું. તમારી તો ચરખો લેવા અને ખોમે કેટલી કાઢી પર આ તૂટી ગયું, ઢેકનું તૂટી ગયું, ફલાણું તૂટી ગયું. નવાઈનો ચરખો તો તમારો ઘરનો ધંધો છે. અમદાવાદ ગાડી ભાઈ પકડવાનો 4 વાગે.
કોલ તો નવા જ બનાવી દેવા છે ઘરના આ બનાવી દેજો કે નવા બનાવી દેજો. નવાઈ કરી દીધી છે લાઈન થી. પકલા હવે શીખવાડ્યા છીએ એટલે લેજો બાપા અમને તો કોઈ નહીં શીખવાડતું, અમે તો શીખીને જ આયા છીએ. જજો કોઈ પકલાની હમણાં છેલ્લા પૈસા લે છીએ. કોઈના પાસે જવું જ નહીં, નવું લાવી દેવા છે. આપણે ભાઈ ગમદાવાળો કાંઈ મેલ નો આપણે કઈ રજો યાર. મેલો જ વાપરો ને, હમનું ખા ખા કરો છો એટલે લોકોનું. ના તેમાં હાલવા પડે એટલે કાંઠા પડે છે. ઊન જેટલો મને બધા આમાં સમય છે કે વડનગરમાં ઊન દોયડી હારી પવરાણી છે અને માહોલ સારો હતો. અમે વડ નહીં રાખતા બજારની ધંધો કરતા હું. બેન બે 4 ને 5 100 આટલું હાર્યું પકાનું છે. આ બે રમણ નું છે ને હા તો હું કરે છે પેલું બોલાય છોકરા આ બધું મૂકી આવીએ પેલા પકાનું રમણ નું બધું ભાડું વધારે આલું પડશે યાર. રિક્ષા બોલાય નહીં, રિક્ષા બોલાય છે. ફોન કર્યો કોને બોલાય છે? આપડે પેલો વાહનો પેલો નાનો નવી લાવ્યો ભાઈ લઈ આવ્યો ભાડું બાડું કરજે ને કે નવો છે ને ખબર ના પડે. કે મોકળી તો અને હભાળ આખા ભાઈ નું બધું હજુ દાલામ બધું પકાડી ના પકાડી એક ખાલી એક વસ્તુ બાકી રહી જશે પેલું તું બાકી રહી ગયું છે એમ રી ઓ વાહ તે આપે ગામના દીવડા તો હું કરતો તો એ ઘેર પડી રહે એક પંપ કાઢ તું એક પંપ કાઢ પેલી સાયકલ કાઢ ને રહ્યું મેકી રો મેકા હેડ ફાટલે ને રે રહ્યું પકાડી દઈએ પેલા તકો ભાઈ ભાડું વધારે લે પછી ભાવ વધી જાય પાછું પોતાનો હું હર રાખે લે હેડ એ બધું મેકી દીધા પકોને તો ભાડું નહીં લઈએ તો ઓળખી રાખે હેડ તો રમણ પછી પકાય પેલા પેલું પકાડી દઈએ અને હું એમરી એમરી કર જા તો વેટ્યો કહેવાય વેટો કેવા તામું છે હું તો ભૂલી ગયો બાપા એને કમલા તકો ભાઈ બુમાર રાડે પછી અનો ભાડ એમ પૂછે ને કે શા મારું રાખ્યું તું તો એમના ક્યાં તો ભૂલથી રહી ગયું તો આ તો કે દાલા વાળો કે ભરવાનું ભૂલી ગયો અમારી આપણી ભૂલ ના સાબિત થવી જોઈએ ના બાપા ખબર છે ને ખબર તો આ પાબો ભૂલે નહીં પગ ઉપર પગ ચડાય આખો સફાઈ વાળો ભૂલી ગયો આ પેલો ડાલા વાળો કાલે યાર ભરવાનું ભૂલી ગયો તો બધું આવી આ તરખા આવી ગયા તમારા બધા બેન બે 4 ને 100 આપડે 100 સરખા લઈ ગયા હતા બધા આવી ગયા હાથ વસ્તુ હું લઈ ગયો તો તમારી બીજી તો પકાની ને પેલા રમણ ની લાવ્યો તો એ તો પડી રહી છે અરે યાર ડાલા વાળો હજુ ભરવાનું ભૂલી ગયો બોલો છે ભૂલી ગયા ખબર પડે અમારી ભૂલ નહીં પાછી જોઈ લે બધું કમ્પ્લેટ તમને ખબર પાવું છો ને કમ્પ્લેટ કેવું ના પડે ઓઇલ બોઇલ નાખ્યું હતું એ તો આવું ડ્રિંક જેમ લાગે છે મને. ધડી દબોણી છે આ બાજુ જો. ખાડો છે એટલે એવું લાગે વિના રહી જો યાર. તમારા ખાડામાં પડી છે જો કે ભલા બીજન કોની ફેવર વાત નતું આલી વસ્તુ કદી ના લે પૈસા કદી આજ સુધી તમારી વસ્તુમાં કદી કોઈ ના આલું આ મો તો અને પેલા આ પેલા સર ખામે અમારા બોલ્ટ પડી ગયા છે. હા? હવે યાર ના હોય યાર આ જો એ 4 બોલ્ટ આગળના પડી ગયા છે યાર. વસ્તુ હાલ લે યાર તમે હાથવી લેતા હોય યાર. યાર બેરિંગ દેખાય છે બોલ્ટ તો શું બોલો આપણા હિસાબ કેટલો સાચો આ તમે એકલા જ બાકી રહ્યા હતા. આ બધી વસ્તુ આવી ગઈ. પણ આ વસ્તુ તમે કાલની મોકલાઈ પૈસા બાકી હતા અમે 7-5 વાગે અમદાવાદ બોકાડવા છે બધું. ના, ખરું ખરું તો તમારું ભાડું પાવસ પડે છે આવી આગળથી મને શું 100 રૂપિયા મળે. બરોબર તો અમારા વ્યાજબી ભાવ ભરજો કપડો આવતી સાલ આપણા માટે 25 ટકા જોઈશે કશો તો મળી જશે. અત્યારેથી કેવું સારું હું શું કેવું છોકરા ઓવા કે ઉભા તારે તાણા આપણે મેળા કપોત પેલા પૈસા થી ઘેર મેલ્યા છે કો જેમ કે આવ્યો તો અંદર હોવા ના કહો લોક મારી પેલું અરે હોવા પેલો પાખા ને વિલન નહીં પેલો ગન્યો વાહ આવ શું છે ભાઈ શંકરિયા છોકરો કોઈ પાક્યો હીરો એકદમ માર ઝપેટોમાં પડો ને તો 7,000 રૂપિયા થયા ભાઈ તમારે. હા રાત્રે બહુ ઠોકો આ 4,000 થયા. ચાર ભૂલ થઈ ભાર. બધા થાય 1,000 2,000 3,000 એટલે એકલો ભાવ ભરે એમ ક્યાં મને એટલે ખબર પડે 4,000 રૂપિયા થયા કુલ તમારા. એકના 500 રૂપિયા ભર્યા હા. તો 7 વસ્તુ હતી તમારી. હા ભાવ થયો
₹500 એકના 500 રૂપિયા એકના 500 ના 500 થાય ₹200 બહુ બફાળો મેલ કા ભાઈ આપણા કોમ થી મહત્વનું છે આપણું. અને તખા ભાઈ હા. હું તો માહોલ હારો હતો પાછો પોર કર. અને આ રઘુને કે માહોલ વડનગરમાં હારો નહીં કે દોરી ઓછી પવરાણી છે. અરે હું હશે ઈવન તો અમારાથી વધારે તો કોલેજ એરિયામાં હતા પેલું ટ્રાફિક વચ્ચે કે જબ્બર માહોલ હતો પણ તો હા. કાઢવા પડે ને એટલા બધા ગુંદો એ તો ચીપણો છે યાર. ના તમે જ મને સાચું કીધું બે અમે હવે સિવિલ કણા હતા ને તો એટલું કમાણા ને રાત તો સીધી બેન બજારમાં હતા. હું તમારે કેટલો વકરો છે મારા તો હું ખાતે જ પણ ખર્ચો પાણી કાઢતા બધું નહીં હોય ને તો મને 70-75 હજાર રૂપિયા મળે છે. અરે આ હું વસ્તુ લાયો તો આને બધા હા, કમાઈ ખરું, હતી યાર. કયો છેલ્લા થી આપણા કીધા 4,000 રૂપિયા 4,000. હા. હું કાયદેસર ના જ લઉં. ના ના કશો વાંધો જો મારે યાર પડતા બળતા ને મારે ભેગું કઈ શું કરવાનું વાત. કયો આ તો સા પાણી નું ને રહી જા નહીં. એ તઈને કા શાર બસ ચાલે લ્યો લ્યો 4,000 નું ઉપર લ્યો તો તારે આ બીજા 400 ના. રૂપિયા આલો. ના 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 અરે હું આલું છું હા, 70-75 હજાર રૂપિયા મળ્યા છે. હું ખોટા તમે લાયા તાણા મને મળ્યા કે લ્યો. છોકરાને પેરણ લઈ આવજો હા, રહી, રહી. હા ખુશ ને હા હેડો આવજો તમે પેલા આદમી હો. પોર 25. હા હેડો હા. હા આપણો હા. પછી આબુ તમે અમદાવાદ જશું આબુ છે હા ઉતારો ઉતારો. તમારે પેલા રમણ નું બધું સામાન પડી ગયો છે જગ્યાએ પોકાવો પછી એટલે હા. તમારે રેમો પાછા વધારે બાળું લઈએ ને. હા હેડો કો તો નહીં યો તો ગમી નહીં પર આદમી આ બધું વેપાર કરે મુએ હા, તે તો મને ભેગો થયો તો કે સાથી લાવે કે આટલું બધું મેં કીધું હું લાવે એમ કીધું તમે જ ને. કોણ જોવો આપણે ક્યાં એમ કીધું જ ને કે તકાભાઈ નીકળી લાવે તો ભડકે બળો. એ ખબર પડી ગઈ અરે હા. હા આવજો એ હા લખી દીધું મારું બધું લખી દીધું લખી હવે તો પૂછી નાખજો પાછા હિસાબ. એ આ લીટી લીટો ચેકી દે એટલે આ પટી ગયા ફોનની વાત બોરી એ યાર છોકરા હું વળી ચરખા લાવ્યો અમદાવાદથી તે બધી વેપાર સારો થયો પોર વળી વણાથી વધારે લાવું 30 લાવ્યો તો પોર બીજા 30 કરું કઈ 60-70 કરું મારે હેડી જાય બીજો ને હેડી જાય વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો તો ખો ભાઈ ચરખા વાળા